ચાલો ઘરે. હજુ તો આમ મારે પેલી સાડીઓનું સેલ લાગ્યું છે ને ત્યાં થઈને જવાનું છે. બીકોઝ યુ નો 5 રૂપિયામાં સાડી, 10 રૂપિયામાં તો ભરે સાડી મળે છે. બોલ. બે સાડીના ભાવ નથી, સાડી ધોવાના ભાવ છે. લોન્ડ્રીની દુકાન છે. હું લી કઈ નહીં, નીકળો તમે લોકો અને શાંતિથી જજો. હા, અમે આ ફર્સ્ટ ચલાવતા જ નથી. એટલું સ્લો ચલાવે છે ને કે ચાલુ સ્કૂટરમાં મચ્છર કરડી જાય. તે તું જો તો હવે કેવું ફાસ્ટ ચલાવું છું. પેલા મ્યુચ્યુઅલ ફંડ ની એડવર્ટાઇઝમેન્ટ નું એનાઉન્સમેન્ટ થાય એવું. જય શ્રી કૃષ્ણ. આઈ મને લાગે કોણ છે? તું જે હા, ખોલો. કઈ હતી તું? પેલો વ્હાઈટ કલર પડ્યો તો ને તો મસ્ત આ ઓફિસના દરવાજા પાસે રંગોળી કરી દીધી. કયો વ્હાઈટ કલર? પેલી ભૂરી થેલીમાં હતો તે? હા, મસ્ત મોર બનાવ્યો. તે તારા મોરની હમણાં કહું તે મંકોડા મારવાનો પાવડર છે. એટલે મોર બનાવેલો વેસ્ટ જશે. આટલી દવા વેસ્ટ ગઈ ને મોરની અત્યારે તું સોંગ વગાડલા. હા, મારું મન મોર બની થને ગાટ કરે. કરી જલા તો ભાત તો મૂક્યો નહીં ત્યાં ટિફિનમાં. અરે ભાત છે ને મેં બનાવ્યો તો એટલો મસ્ત બન્યો છે, એટલો મસ્ત બન્યો છે ને કે કુકર એને છોડવા તૈયાર નથી. હે કુકર એને છોડવા તૈયાર નથી એવું કે? એટલે ચોંટી ગયો છે ભાત બોલને પણ. જાન આવે કોની હોશિયારીમાં ઇન્દ્રાક્ષી ને કાઢી મૂકી બોલતે. હટ હટ. અને હું છે ને બધા પુરુષોને પણ કહું છું, પરણેલા પુરુષોને ખાસ, કે તમે લોકો છે ને મનમાં બધું રાખશો નહીં. તમે આમ અરે બકવાસ તો બકવાસ એકવાર કહી દેવાનું. બકવાસ કરવાથી મન હલકું થઈ જાય. પણ સાંભળવા વાળાનું માથું ભારી થઈ જાય એનું કઈ નહીં. તમે ચૂપ રહો ને યાર. છે ને ચૂપરો. એ 50% પરણેલી સ્ત્રીઓ ડોબી હોય છે. તો આ બધાએ ભેગા થઈને આંદોલન કર્યું. પોસ્ટર લઈને અમે બધી સ્ત્રીઓ છે ને આમ વિરોધ કરવા ઉતરી ગયેલા. પછી બીજે દિવસે પેપરમાં એવું આવ્યું કે 50% પરણેલી સ્ત્રીઓ ડોબી નથી હોતી. તો આ લોકોએ આંદોલન બંધ કરી દીધું. એ તો પેપર વાળાએ ભૂલ સ્વીકારી લીધી એટલે. અલા તંબુરો સ્વીકારી એનો એ જ મતલબ થયો. મને હજુ ના ખ્યાલ આવ્યો. કઈ નહીં, તું જવા દે, તું બરાબર હતું બધું. જા. પેલું શેમ્પુ લેવા ગયેલી હમણાં તો પેલા દુકાન વાળાને કે इसमें जो फ्री है ने वो दो, फ्री दे दो. હવે લખ્યું તું એના ઉપર. અલી એ ડેન્ડ્રફ ફ્રી લખેલું તો એને આપવું જોઈએ ને. છે ને. હવે તું વગાડ ને લા સોંગ વગાડ.